નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કરજણ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા હાલમાં વરસેલા કમોસમી વરસાદને પગલે ખેતીના પાકોને જે નુકસાન થયું છે તે બાબતે સરકારને સંબોધી ખેડૂતોને રાહત પેકેજ આપવાની માંગ સાથે કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતભરમાં જે રીતે કુદરત જાણે રૂઠી ગયો હોય એમ અત્યારે સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોના મગફળી, ડાંગર, કપાસ સહિતના ખરીફ પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો છે। તો એક બાજુ કુદરત રૂઠી છે તો બીજી બાજુ સરકારે ખેડૂતોને પાયમાલ કરવાનું જાણે મન બનાવી લીધું છે। તે રીતે ગુજરાતમાં છેલ્લી 7 સિઝનમાં વાવાઝોડા, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદના ભોગ બનેલા ખેડૂતોને રાહત પેકેજના માત્ર જાહેરાત કરીને સંતોષ માની લેવામાં આક્ષેપો કર્યા હતા। સપ્ટેમ્બર મહિનામાં આવેલ અતિવૃષ્ટિને અત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। ખેડૂતોએ લીધેલ પાક ધિરાણ પર ભરી શકે છે તેમ નથી। આવનાર શિયાળુ સિઝન માટે વાવેતર કરવા માટે બિયારણ, ખાતર લેવાના પણ રૂપિયા નથી। જેમ યુપીએ સરકારે ખેડૂતોના 78,000 કરોડના દેવા માફ કર્યા હતા, તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે। 2020થી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ છે ને આખા ભારતમાં યોજના ચાલુ છે, તો ગુજરાતમાં સરકારી પાક વીમા કંપનીઓ આધારિત પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરવામાં આવે અને ખેડૂતોની મગફળીના કમોસમી વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધારે હશે તે માટે ટેકાના ભાવે ખરીદીના માપદંડો ફેરફાર કરી ભેજયુક્ત મગફળીની ટેકાના ભાવે 300 મણ ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને જોઈએ ત્યારે ખાતર આપવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની માંગ કરી હતી। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંચ મોહસિન કારા।